ડભોઈના પૌરાણિક બદ્રીનારાયણ મંદિરથી 16મી ભવ્ય અને દિવ્ય રથયાત્રા નીકળી હતી, જેમાં વિવિધ આયોજન સાથે ભગવાન જગન્નાથજી, દેવી સુભદ્રાજી અને ભ્રાતા બલરામજી ચાંદીના રથમાં સવાર થઈ નગરચર્યાએ નીકળ્યા હતા। વિવિધ ભજન મંડળીઓ સહિત દેશમાં પહેલગામ હુમલો અને અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સાથે ભગવાનનો રથ વિવિધ વિસ્તારોમાં ફરતા ભક્તોએ ભાવભર્યું સ્વાગત કરી પુષ્પવર્ષા સાથે ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આજે અષાઢી બીજ ભગવાન જગન્નાથ રથયાત્રાનો ભવ્ય દિવસ હોય તે ડભોઈના પૌરાણિક બદ્રીનારાયણ મંદિર વડોદરી ભાગોળથી 16મી દિવ્ય રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। મંદિરમાં દિવ્ય રથયાત્રા નીકળતા પૂર્વે બદ્રીનારાયણ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે રથયાત્રા બપોરે 3 કલાકે નિજ મંદિરથી નીકળી પટેલ વાગા, ટાવર, કન્યાશાળા, જૈન વાગા, કુંભાર વાગા થઈ જરવાગા વિસ્તારમાં ફરી ટાવર થઈ પુનઃ નિજ મંદિર ખાતે પહોંચી હતી। આ રથયાત્રાનો પ્રથમ મંદિર પરિસરમાં ચાંદીના રથમાં બિરાજમાન ભગવાન જગન્નાથજી, દેવી સુભદ્રાજી અને ભ્રાતા બલરામજીને રથમાં સવાર કરી મંદિર પરિસરમાં ભ્રમણ કરાવી નગરચર્યા માટે ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા પ્રસ્થાન કરાવાયું હતું। આ પ્રસંગે ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, શહેર પ્રમુખ દીક્ષિત દવે, શશિકાંત પટેલ, ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, સુભાષભાઈ ભોજવાણી, મહામંત્રી યતીન પટેલ, પિન્ટુ નડા, મહામંત્રી દાતુસિંહ સોલંકી, વિજય રબારી સહિત અનેક ભક્તો આ રથયાત્રામાં જોડાયા હતા। પોલીસના ચાંપતા બંદોબસ્ત સાથે રથયાત્રા નગરના વિવિધ રાજમાર્ગો પર ફરી નિજ મંદિર પહોંચી હતી, જ્યારે રથયાત્રામાં વિશેષ રીતે વિવિધ ભજન મંડળીઓ તેમજ પ્રસાદી વિતરણ અને હાલમાં પહેલગામ અને અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। સાથે ઓપરેશન સિંદૂર થકી દેશના વીરોને બિરદાવવામાં આવ્યા હતા। 16મી દિવ્ય રથયાત્રામાં સનાતન ધર્મના વિવિધ સાધુ સંતો મહંતો પણ વિક્ટોરિયા ગાડીમાં સવાર થઈ રથયાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા। ઠેર ઠેર ભગવાનના દર્શન કરી પુષ્પવર્ષા સાથે ભગવાનના આશીર્વાદ લઈ ભક્તોએ ધન્યતા અનુભવી હતી। વિવિધ વેશભૂષા ધારણ કરેલા બાળકોને હનુમાનજીની વેશભૂષા ધારણ કરેલ યુવકે તેમજ આદિવાસી લોક નૃત્યકારોએ રથયાત્રામાં ભારે આકર્ષણ જમાવ્યું હતું। बद्रीनारायण मंदिर लगभग 2009 से यह कार्यक्रम चालू है। भव्य रथ यात्रा जो जगन्नाथपुरी में निकलती है उसी तरह से दरभावती नगरी में निकल रही है और लगभग 16वां वर्ष है और बहुत धूमधाम से यात्रा भगवान जगन्नाथ जी की निकलती है, जिसमें अयोध्या, वृंदावन तथा तिरुपति तथा मैसूर आदि से संत लोग भी पधारे हैं। इन सब संतों का स्वागत, इन सब संतों का प्रवचन एवं अभिषेक प्रातःकाल हुआ। भगवान दूध दही आदि से स्नान किए और खूब खूब भगवान आनंद में जब प्रभावती नगर में घूमने जा रहे हैं। धन्यवाद। जगन्नाथ प्रभावती नगरी जगन्नाथ यात्रा निकले जे रीतनी छेल्ला 16 वर्षथी भगवान जगन्नाथ यात्रा निकले छे અને પ્રભાવતી નગરીમાં નગરચર્યા પ્રભુ નીકળે છે। છેલ્લા 8 વર્ષથી આનો લાભ ધારાસભ્ય તરીકે મને મળી રહ્યો છે। પ્રભાવતી નગરી પર ભગવાન જગન્નાથની કૃપા વરસતી રહે। પ્રભાવતી વિધાનસભાના નાગરિકો પણ વરસતી રહે એ ભગવાન પાસે પ્રાર્થના કરું છું અને આ યાત્રા દ્વારા નગરના તમામ સંપ્રદાય ધર્મના લોકો એક થઈને હર્ષોલ્લાસથી આ યાત્રાનો આનંદ લે એવી અપેક્ષા રાખું છું। સાથે સાથે ભગવાન તમામ પર પોતાની કૃપા વરસાવે એ જ અભ્યર્થના છે।